નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન ભાડજા 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજનો આપણો પ્રશ્ન છે ઓહમના નિયમની મર્યાદાઓ. એટલે કે આગળ આપણે જે ઓહમના નિયમ વિશે ચર્ચા કરી છે કે જેની અંદર નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણોત્તર જેટલો એટલે કે અચળ જ રહે છે. આ જે ઓહમનો નિયમ છે, આ ઓહમના નિયમની અમુક મર્યાદાઓ છે. આ મર્યાદાઓ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. આપણે વાત કરીએ કે કોઈ પણ ઓહમિક પદાર્થ છે. ઓહમિક પદાર્થ એટલે શું? તો કે ઓહમના નિયમનું પાલન કરતો હોય, ઓહમના નિયમનું પાલન કરતા હોય એવા પદાર્થ રચના કે પરિપથોને ઓહમિક પરિપથો કહેવાય. હવે આવા ઓહમિક પરિપથો છે એ V વિરુદ્ધ I નો ગ્રાફ દોરવામાં આવે એટલે કે વોલ્ટેજ વધારતા જઈએ અને પ્રવાહ મેળવીએ, અથવા તો પ્રવાહ વધારતા જઈએ અને વોલ્ટેજ મેળવતા એનો ગ્રાફ સુરેખ આપે છે. કેવો આપે છે? સુરેખ ગ્રાફ મળે છે. આવા પરિપથોને ઓહમિક પરિપથો કહેવાય. પરંતુ ઇલેક્ટ્રોનિક્સ રચનાની અંદર અમુક એવા પદાર્થો, પરિપથો કે રચનાઓ છે કે જે ઓહમના નિયમનું પાલન કરતા નથી. ઓહમના નિયમનું પાલન ન કરતા હોય એવી આ રચના, પરિપથો કે પદાર્થોને નોન ઓહમિક પરિપથ રચના કે પદાર્થ કહે છે. તો આવી વાત પર આધારિત આપણે અમુક ઓહમના નિયમની મર્યાદાઓ આપણે જોવાની છે. તો ચાલો જોઈએ ઓહમના નિયમની મર્યાદાઓ. તો આપણે હમણાં વાત કરી પ્રમાણે કે ઓહમના નિયમની મર્યાદાની અંદર સૌપ્રથમ પહેલા તો શું જાણવું જરૂરી છે? તો કે કોઈ રચના, દ્રવ્ય કે પરિપથ, કોઈ પદાર્થો, રચના કે પરિપથ ઓહમના નિયમનું પાલન ન કરતા હોય, ઓહમના નિયમનું પાલન ન કરતા હોય તેવા પદાર્થ, રચના કે પરિપથને નોન ઓહમિક પરિપથ અથવા તો નોન ઓહમિક કહે છે. એટલે કે જો ઓહમના નિયમનું પાલન કરતા હશે તો એ શું કરતા હોય? તો કે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો એક સુરેખ ગ્રાફ આપશે. તો આવી અમુક રચનાઓ, ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એ આ નોન ઓહમિક પરિપથની અંદર આવે છે. કારણ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર પદાર્થો છે એ ઓહમના નિયમનું પાલન કરતા હોઈએ છે. પણ અમુક એવી રચનાઓ જેમ કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે અભ્યાસ કરશું કે જેની અંદર આવા નોન ઓહમિક રચનાઓ આપણને જોવા મળશે. તો આવી મર્યાદાઓ પૈકી આપણે પહેલી મર્યાદા આપની વાત કરીએ તો કે પહેલી મર્યાદા આપણને શું કહે છે કે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે V વિરુદ્ધ I નો ગ્રાફ સુરેખ મળવો જોઈએ. V વિરુદ્ધ I નો ગ્રાફ આમ સુરેખ મળવો જોઈએ. તો એ ગ્રાફ આપણને શું આપે છે? ઓહમના નિયમનું પાલન કરતો હોય એવું આપણને જણાશે. પરંતુ પહેલી જ આકૃતિ આપણે એવી દોરીએ. ચાલો, y એક્સિસ ઉપર વોલ્ટેજ છે, x એક્સિસ ઉપર પ્રવાહ છે. તો જો ઓહમના નિયમનું પાલન કરતું હોય તો એ કેવી રીતે હશે? તો એને આપણે ત્રુટક રેખા વડે દર્શાવીએ. એટલે કે જો ઓહમના નિયમનું પાલન કરતું હોય તો v ના છેદમાં I એ અચળ હોય. કેવો હોય? અચળ હોય. અચળ અને કેવો હોય? સુરેખ હોય. પરંતુ અમુક એવા પરિપથો છે, અમુક એવા પદાર્થો છે કે જે V વિરુદ્ધ I ના આલેખનું પાલન કર્યા વગર આ રીતે અચળ રીતે અથવા તો V વિરુદ્ધ I નો ગ્રાફ આપણને કંઈક અચળની જગ્યાએ કંઈક આ રીતે બદલાતો હોય એવો મળે છે. તો આ ગ્રાફ પણ
અહીંયા આપણે જે ત્રુટક રેખા વડે દર્શાવેલો છે એ ઓહમના નિયમનું પાલન કરતું હોય એવું ગણાય. પરંતુ સાચો ગ્રાફ કંઈક આપણે આવો મળતો હોય તો આ ગ્રાફ છે એ ઓહમના નિયમનું પાલન કરતો નથી. હું આને આકૃતિ નંબર A આપી દઉં. આકૃતિ A. તો આના વિશે આપણે શું લખી શકીએ? તો કે જોવો જોઈએ આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે V વિરુદ્ધ I નો ગ્રાફ દોરતા ગ્રાફ દર્શાવે છે કે તે એટલે કે સળંગ રેખા, તે સળંગ રેખા ઓહમના નિયમનું પાલન કરતી નથી. ઓહમના નિયમનું પાલન કરતી નથી. જો ઓહમના નિયમનું પાલન કરે તો કઈ રેખા ઉપર જાત? આ જે ત્રુટક રેખા ઉપર જાત, કે જેથી આપણે કહી શકીએ કે સમપ્રમાણતા જળવાતી નથી. આથી આ ગ્રાફમાં અથવા તો આ આલેખમાં સમપ્રમાણતા જળવાતી નથી. તો આ એક નોન ઓહમિક પરિપથનો જ ગ્રાફ છે, જે કોઈ ધાતુઓમાંથી બનતી હોય, ધાતુની રચનાની અંદર આવો ગ્રાફ મળી શકે છે. ચાલો આપણે બીજી નોન ઓહમિક રચનાની વાત કરીએ, એટલે કે બીજી મર્યાદા. બીજી મર્યાદા છે એ આપણે 14મા ચેપ્ટરની અંદર સુવ્યવસ્થિત રીતે એને ભણશું. પરંતુ અહીંયા આપણે વાત કરીએ તો V વિરુદ્ધ I ના ગ્રાફની વાત કરશું. પહેલા આ બાજુ ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યો છે પ્રવાહ. શું આપ્યો છે? પ્રવાહ I, જે મિલી એમ્પિયરમાં છે. શેમાં છે? મિલી એમ્પિયરમાં. અહીંયા આપણને આપ્યો છે વોલ્ટેજ V. હવે વોલ્ટેજના અમુક ધન મૂલ્ય માટે, વોલ્ટેજના અમુક ધન મૂલ્ય માટે ગ્રાફ કંઈક આપણને આવો મળે છે. એટલે કે શરૂઆતમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ ખૂબ જ ઓછો વધે છે. શરૂઆતમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ ખૂબ જ ઓછો મળે છે. પછી એક વોલ્ટેજના એવા મૂલ્ય માટે પ્રવાહ એકાએક વધે છે. હવે આ ઓહમની મર્યાદાની અંદર ખાસ જોવાની વસ્તુ શું છે એની વાત કરીએ તો કે એ જ વોલ્ટેજના અચળ મૂલ્યને રાખી, વોલ્ટેજના અચળ મૂલ્યને રાખી પ્રવાહની દિશા ઉલટાવતા, વોલ્ટેજના અચળ મૂલ્યને રાખી પ્રવાહની દિશા ઉલટાવતા એ જ માર્ગે પાછું ફરતું નથી, પરંતુ કંઈક નવી રચના જોવા મળે છે. કંઈક નવી રચના જોવા મળે છે. આ વોલ્ટેજ છે, આ પ્રવાહ છે, પ્રવાહને ઉલટાવ્યો છે, ને આ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે. તો આવા પ્રકારની રચના એ પણ ક્યાંય આપણને ઓહમના નિયમનું પાલન કરતો હોય એવું દેખાતી નથી. તો આકૃતિ, આ બીજી આકૃતિ આપણે દોરી છે, હું આકૃતિ B કહી દઉં. આકૃતિ B. તો આકૃતિ B માં આપણે શું જોયું કે શરૂઆતમાં વોલ્ટેજ વધારતા વોલ્ટેજના ધન મૂલ્ય માટે આકૃતિ B માં અથવા તો આકૃતિ B પરથી વોલ્ટેજના ધન મૂલ્ય માટે પ્રવાહનો ધન વધારો થાય છે. એટલે કે વોલ્ટેજના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ I હોય તો, પ્રવાહ I હોય તો, અથવા તો આકૃતિ B પરથી V ના ધન મૂલ્ય માટે પ્રવાહનો એટલે કે પ્રવાહ I નો I માં વધારો થાય છે. હવે ખાસ નોંધવા જેવી બાબત છે, પરંતુ V ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે હાલો V ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો પરિપથ એ જ માર્ગે પાછો ફરતો નથી.
પાછો ફરતો નથી. હવે આવું કોની અંદર જોવા મળે છે? ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે તો આપણે 14મા ચેપ્ટર ની અંદર ભણશું કે સેમિકન્ડક્ટર ડાયોડ ની અંદર ડાયોડની અંદર શું થશે તો કે વોલ્ટેજના અને પ્રવાહના આવા મૂલ્ય માટે જો ડાયોડને આપણે ફોરવર્ડ બાયસમાં રાખશું, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આવી બે લાક્ષણિકતાઓ આપણે ત્યાં ભણવાના છીએ કે જેની અંદર ફોરવર્ડ બાયસમાં રાખતા એના વોલ્ટેજના અમુક મૂલ્ય માટે એ પ્રવાહ આ રીતે વધશે અને જો એને રિવર્સ એટલે કે પ્રવાહ ઉલટાવી નાખવામાં આવે તો આપણને ગ્રાફ કંઈક આવો મળે છે. જે ગ્રાફ ઓહમના નિયમનું પાલન કરતું નથી. એટલે કે આ પણ એક ઓહમના નિયમની મર્યાદા છે. ચાલો ત્રીજી મર્યાદાની વાત કરીએ. ત્રીજી મર્યાદા આપણે શું કહે છે તો કે અમુક ગ્રાફની અંદર શું દર્શાવેલું હોય તો કે કંઈક આવું દર્શાવેલું હોય. જો અમુક એવા ગ્રાફ છે કે જેની અંદર પ્રવાહ અને વોલ્ટેજ, ઉદાહરણ તરીકે પ્રવાહના એક જ સરખા મૂલ્ય માટે વોલ્ટેજના અલગ અલગ બે કે બે કરતા વધારે મૂલ્ય મળી શકે છે. બે કે બે કરતા વધારે મૂલ્ય મળી શકે છે. આ પરિપથ પણ આ એક ઓહમના નિયમનું પાલન કરતું નથી. જેમ કે અહીંયા આપણે દર્શાવીએ છીએ પ્રવાહ I અને વોલ્ટેજ V તો કે પ્રવાહના અલગ અલગ મૂલ્ય માટે વોલ્ટેજના અલગ અલગ મૂલ્ય માટે પ્રવાહનું એક જ મૂલ્ય મળી શકે છે અથવા તો પ્રવાહના એક જ મૂલ્ય માટે બે અલગ અલગ વોલ્ટેજના મૂલ્ય મળે છે. જેમ કે અહીંયા વાત કરીએ રેડી તો અહીંયા આપણે બે રેખાઓ દોરીએ તો આ જે મૂલ્ય છે એ જ પ્રવાહનું મૂલ્ય અહીંયા હોય. આમ તમે લાઈન દોરો રેડી તો ઉદાહરણ તરીકે અહીંયા 5 મિલિએમ્પિયર છે ધારો કે તો આ 5 મિલિએમ્પિયર વોલ્ટેજનું મૂલ્ય અહીંયા 0.5 વોલ્ટેજ હોય તો અહીંયા પણ 5 મિલિએમ્પિયર એ કંઈક અલગ હશે, 1.5 વોલ્ટેજ હશે. એટલે કે પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજના બે કે બે કરતા વધારે વોલ્ટેજ કે મૂલ્ય મેળવી શકાય છે. જો અહીંયા થોડા માટે રેખીય રહે છે જો પછી અહીંયા પહોંચો ત્યારે એ અરેખીય થઈ જાય. અરેખીય પછી પાછો અહીંયાથી ઘટતો જાય છે. તો આ ગ્રાફ વિશે આપણે શું લખી શકીએ છીએ કે પ્રવાહના એક જ મૂલ્ય માટે શું થાય છે તો કે પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજના બે કે બે કરતા વધારે મૂલ્યો મળે છે. વોલ્ટેજના બે કે બે થી વધારે મૂલ્યો મળે છે. તો આવી રચનાની અંદર કેવી રચના છે તો આનું ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ તરીકે આપણે એ જ ચેપ્ટર ની અંદર ભણશું 14મા ચેપ્ટરમાં ગેલિયમ આર્સેનાઇડ. આ એક પ્રકારની અશુદ્ધિ છે કે જેના દ્વારા આપણે સોલાર સેલ કે પછી બીજી કોઈ પણ રચનાઓ, ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ આવી અશુદ્ધિ ઉમેરી અને બનાવી શકાય છે અને આપણે એલઈડી બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે. એટલે કે આવા પરિપથો પણ નોન ઓહમિક પરિપથો છે. તો આ હતી ઓહમના નિયમની 3 મર્યાદાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે દ્રવ્યોની અવરોધકતાના આધારે વર્ગીકરણ. એટલે કે તત્વો છે એ તત્વોને એની અવરોધકતાના આધારે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. આપણે ખબર છે એની અંદર આવે છે સુવાહકો, અર્ધવાહકો અને અવાહકો. એટલે કે સુવાહકો, અર્ધવાહકો અને અવાહકોની અવરોધકતાના આધારે વર્ગીકરણ કરી શકાય છે.
તો આ પ્રશ્ન પરથી આપને સચોટ ખબર તો પડી જ ગઈ હોય કે જેની અવરોધકતા ખૂબ જ ઓછી હોય અને વાહકતા ખૂબ જ વધારે હોય એને આપણે શું વાહક કહીએ છીએ? જેની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય અને વાહકતા ખૂબ જ નીચી હોય એને અવાહક કહીશું. અને અર્ધવાહક પદાર્થો જે 14મા ચેપ્ટરની અંદર આપણે ઇન ડિટેલ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર ભણવાના છીએ કે જેની વાહકતા અને અવરોધકતા એ તાપમાન પર આધારિત છે. આવા દ્રવ્યોનું અવરોધકતાના આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. જેમ કે સૌથી પહેલી વાત કરી તો કે ધાતુઓ છે એ ધાતુઓની અવરોધકતા ખૂબ જ ઓછી હોય. અવરોધકતા ખૂબ જ ઓછી હશે એટલે વાહકતા ખૂબ જ ઊંચી થઈ જશે. જો અવરોધકતા નીચી હોય તો વાહકતા ઊંચી થાય. વાહકતા ઊંચી થવાથી સરળતાથી એ ધાતુ પદાર્થની અંદર વિદ્યુત વહન થઈ શકે છે. તો અહીંયા આપણે વાત કરીએ તો કે ધાતુઓની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. ખૂબ જ ઓછી હોય છે. કેટલાના ક્રમની હોય તો કે ધાતુઓની અવરોધકતા 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી લઈ અને 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની હોય. આને ઉલટાવી નાખો એટલે આપણને શું મળશે? એની વાહકતા. એની શું મળશે? વાહકતા. એટલે 10⁶ થી લઈને 10⁸ સુધી મોહ પર મીટર. મોહ પર મીટર જેને સિમન્સ વડે પણ આપણે દર્શાવશું. આગળ એનો એકમ આવશે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ અવરોધકતાની. તો કે ધાતુઓની અવરોધકતા ખૂબ જ ઓછી છે. કેટલી છે? તો કે 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી લઈ અને 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની છે. આટલી બધી ઓછી અવરોધકતાના કારણે એની અંદર વિદ્યુત વહન સરળતાથી થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈ તો ચાંદીની અવરોધકતા આશરે 1.6 ગુણ્યા 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર છે. હજી એક ઉદાહરણ લઈએ તો નિક્રોમ. નિક્રોમ છે એ મિશ્ર ધાતુ છે. નિક્રોમ એ મિશ્ર ધાતુ છે. કઈ તત્વોનું બનેલું છે? કઈ ધાતુઓનું મિશ્રણ છે? તો કે નિક્રોમ નામ જ એના ઉપરથી મળ્યું છે. નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝ. નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝ આ ત્રણ ધાતુઓના મિશ્રણથી બનાવેલી આ નિક્રોમ મિશ્ર ધાતુ એની અવરોધકતા એ 100 ગુણ્યા 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર અથવા તો આપણે એને સીધું લખી શકાય 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. 2 મિનિટ આને આપી દો. તો આ ધાતુઓની અવરોધકતા ખૂબ જ ઓછી હોવાથી એની અંદર વિદ્યુત વહન સરળતાથી થાય છે. હવે વાત કરીએ અધાતુઓ માટે. તો અધાતુ એટલે આપણે એને શું કહીએ છીએ? અવાહકો. તો કે અધાતુઓની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય. ખૂબ જ ઊંચી હોય. કેટલી હોય? તો ધાતુઓની સરખામણીમાં આપણે લખીએ તો અધાતુઓની અવરોધકતા આશરે વાહકતા કરતા એટલે કે ધાતુઓ કરતા અધાતુઓની અવરોધકતા આશરે ધાતુઓ અથવા તો વાહકતા કરતા કેટલી હોય? તો કે 10⁸ ગણી વધારે હોય છે. 18 ગણી વધારે હોય છે. એનો મીનિંગ એવો થયો કે જેમ ધાતુઓમાં વાહકતા ખૂબ જ ઊંચી એટલા ને એટલા ગણી અધાતુઓમાં અવરોધકતા ઊંચી. અધાતુઓમાં અવરોધકતા ઊંચી એટલે કે જેમ કે રબર છે, પ્લાસ્ટિક છે, સિરામિક છે, લાકડું છે, આ બધાની અંદર અવરોધકતા ખૂબ જ ઊંચી હોય. અવરોધકતા ખૂબ જ ઊંચી હોય. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ. ઉદાહરણ તરીકે શેની અવરોધકતા ખૂબ જ ઊંચી હોય? તો કે લાકડું, પ્લાસ્ટિક, કાચ, રબર, સિરામિક. સિરામિક એટલે રેતીમાંથી બનાવેલું એક આ આપણે સિરામિક ઉદ્યોગની અંદર આપણે વાપરીએ છીએ એ જ સિરામિક જેને પોર્સેલિન આપણે કહીએ છીએ. ટુકડાઓ પોર્સેલિન. આ બધાની અવરોધકતા
ઓછી જોવા મળે છે. આપણે એક બેના ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ગ્લાસ છે, કાચ. તો કે ગ્લાસ અથવા તો આપણે એને કાચ પણ કહીએ છીએ. આ કાચની અવરોધકતા છે 10 થી લઈને 1014 ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની છે. 10 થી લઈ અને 1014 ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની. એટલે તમે વિચારી શકો છો કે આ અવરોધકતા એટલી બધી ઊંચી છે કે એને તમે ગમે એટલી ઉર્જા આપો એમાંથી એક પણ ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં. એ બળી જશે, ઓગળી જશે, તૂટી જશે, પરંતુ એમાંથી એક પણ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે નહીં. આથી ઇલેક્ટ્રોન મુક્ત ન થવાથી એની અંદર વિદ્યુત વહન શક્ય નથી. હજી એક ઉદાહરણ લઈએ, રબર. રબરની અવરોધકતા આશરે 1013 ઓહમ ઇન્ટુ મીટર થી લઈ અને 1016 ઓહમ ઇન્ટુ મીટર. એટલે કે કાચ કરતા પણ ખૂબ જ ઊંચી છે. તો આ અર્ધવાહક અથવા તો અધાતુઓની અવરોધકતા વિશે આપણે માહિતી લીધી. હવે આપણે વાત કરીએ અર્ધધાતુ. તો અર્ધધાતુની અવરોધકતા ત્રીજું, અર્ધધાતુ જેને આપણે અર્ધવાહકો કહીએ છીએ. અર્ધવાહકો. તો આની કોઈ અવરોધકતા નિશ્ચિત હોતી નથી. અર્ધવાહકોની અવરોધકતા તાપમાન સાથે ઘટતી જાય છે. અર્ધવાહકોની અવરોધકતા તાપમાન સાથે બદલાય છે. જેમ કે તાપમાન વધે એટલે કે ટેમ્પરેચર વધે તો ગ્રેટર ધેન કરીએ તો અવરોધકતા ઘટે છે. અને ટેમ્પરેચર ઘટે એટલે કે તાપમાન ઘટે તો અવરોધકતા વધે છે. હવે આ અર્ધવાહકો માટે આ સંબંધ છે એ આપણે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર જે અર્ધવાહકનું આખું ચેપ્ટર આપણે ભણવાના છીએ એની અંદર આપણે આ બે સંબંધો વિશે ઇન ડિટેલ માહિતી લેવાના છીએ. તો આ હતું આપણે અવરોધકતાના આધારે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ એટલે કે સુવાહક, વાહક એટલે કે વાહક સુવાહક અથવા તો અર્ધવાહકો અને અવાહકો